આપકી અદાલતમાં સુપરસ્ટાર સની દેઓલ પર આરોપ છે કે તેઓ એહસાન ફરામોશ છે. સની, ફિલ્મ ઇન્ડસ્ટ્રી વાળા કહે છે કે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ તમને આટલું આપ્યું, આટલા મોટા સ્ટાર બનાવ્યા, તમે મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કારણે છો, પણ તમે કહો છો કે ઇન્ડસ્ટ્રી ડીડ નોટ બિલીવ ઇન મી. તમે કહો છો મને ફેર ટ્રીટમેન્ટ નથી મળી. વેરી રાઈટ. બટ શું થયું જાય છે ને કે જે માહોલ છે ત્યાં, હું તો હંમેશા કહેતો હું છું કે પપ્પાની જે કેપેબિલિટી છે, પપ્પાએ જે ડિલિવર કર્યું છે આખી ઇન્ડસ્ટ્રીમાં શરૂથી લઈને હમણાં સુધી, એ કેપેબિલિટી મેં બીજામાં કોઈમાં નથી જોઈ. પણ જ્યારે મેં જોયું નથી કે એમને એ રીતે એપ્રિશિએટ કરવામાં આવ્યા હોય, તો એ કારણે હું આ રીતે કહું છું. અને બીજી વાત એ છે કે આપણે હંમેશા ક્યારેક જો કંઈક સારું પણ કરીએ તો અમારી પાસે સામેથી કોઈ સ્ટુડિયો કે બીજા મોટા પ્રોડ્યુસર, ડિરેક્ટર સાથે મારી સાથે એટલા જલ્દી નથી જોડાયા નહીં. માટે મોટે ભાગે એવું થયું છે કે કામ કર્યું છે તો મોસ્ટલી હંમેશા ન્યૂ કંપની સાથે જ કર્યું છે. અને એન્જોય પણ મેં જ કર્યું છે, બિકોઝ એમની અંદર જે જોશ, એમની અંદર જે એક પ્રૂવ કરવાની એક અંદર હોય છે, તો એની સાથે મારો પણ તાળમેળ બની જતો હોય છે. અને એટલે જેટલાઈ પણ ફિલ્મો ચાલી છે, ઘાયલ હતી, એમાં પણ નવા ડિરેક્ટર હતા, બીજી ઘણી બધી ફિલ્મો હતી, બધામાં મારા નવા યંગ છોકરાઓ હતા જેમની સાથે કરી. શરૂઆત પણ મેં જ્યારે કરી, રાહુલ વોઝ જસ્ટ યંગ હતો, નવો હતો, એ જેપી દત્તા હતા. અને અમે એ લોકોએ પછી એ વખતે જે રીતના સિનેમા મનમોહન દેસાઈના ચાલી રહ્યા હતા અને આ રીતના ડિરેક્ટર્સના ચાલી રહ્યા હતા, અને ત્યાં અમે લાગેલા હતા કંઈક અમારી જ પોતાની રીતના સિનેમા લઈને, જે ઓબ્વિયસલી એ વખતે લોકોને, યંગસ્ટર્સની સાથે જે રિલેટ વધારે કરતું હતું. પણ ડેફિનેટલી એના પછી મેં ક્યારે પણ કોઈ પણ મોટા સ્ટુડિયો કે મોટા ફેમિલી કે જેમના જે ઘણી બધી ફિલ્મો બનાવતા હતા, એમની સાથે ક્યારે મને ઓપોર્ચ્યુનિટી મળી જ નહીં. તો એના સિવાય જ્યારે ગદર રિલીઝ થઈ છે તો ઘણા લોકોએ વખાણ કર્યા. સલમાન ખાને ટ્વીટ કર્યું, એમણે ફિલ્મનું પોસ્ટર ટ્વીટ કર્યું અને લખ્યું કે 2.5 કિલોનો હાથ 40 કરોડની ઓપનિંગને બરાબર છે. સલમાન અને અમારા વચ્ચે એક અલગ જ ઇક્વેશન છે. એન્ડ obviously I am senior to him, so he come and stage and આવતો હતો. He always prayed regard for me, and હંમેશા એ બોન્ડ રહ્યો છે. પપ્પાની સાથે પણ ઘણું સારું બોન્ડ રહ્યું છે. and so that is a give and take. એ ઘણા ઓછા લોકો સાથે થાય છે. અને obviously એવું નથી કે બધા મારા ક્લિક્સ છે, everybody wants I have my bonds with everyone, પણ હું કંઈક મને એવું લાગે છે કે જે પણ કંઈ અહીં જે પણ ગમતું હોય તે ગમાડો, અને નહીં ગમતું તે નહીં ગમાડો. શાહરુખે પણ વખાણ કર્યા છે. ડેફિનેટલી શાહરુખ, જુઓ, એ જમાનામાં જે થયું હતું, એ સમયે જે થયું હતું એ, એન્ડ હું તો કહું છું કે એના પછી સમય હોય છે જ્યારથી બધી વસ્તુઓ માણસે ભૂલી જાય છે અને સમજી પણ જાય છે કે આવું ન થવું જોઈતું હતું, નાદાની હતી. તો ડેફિનેટલી એના પછી હું અને શાહરુખ ખાન ઘણી વાર મળ્યા છે, એમ જ મળ્યા, વાતચીત કરી ઘણી બધી વસ્તુઓ માટે, કોઈ મૂવી માટે પણ અમે વાતચીત કરી. અને આ વખતે પણ જ્યારે મારી મૂવી લાગી હતી તો આખી ફેમિલી સાથે મૂવી જોવા આવ્યો હતો અને હી કોલ મી અપ. તો એ બધી વાતો હવે બધું બરાબર છે, બધું બરાબર થઈ ગયું છે. કરણ જોહરે પણ વખાણ કર્યા છે તમારી ફિલ્મના. ચલો, હું માફી માંગુ છું. પરંતુ તમને એ માટે એવું લાગતું હશે કેમ કે તમે ઇન્ડસ્ટ્રી વાળાઓ જેવા નથી. તમે પણ બધાની સાથે હળી મળીને નથી રહેતા, તમે પણ પાર્ટીઓમાં નથી જતા. કારણ કે હોઈ શકે છે, કેમ કે ઓબ્વિયસલી હું પાર્ટીઓમાં જાઉં, હું એમ નથી કહેતો કે એનીથિંગ ઇન રોંગ ઇન દેટ, પણ ત્યાં દારૂ પીવો પડે છે અને આ બધું કરવું પડે છે. હું એવું નથી. આઈ એમ અર્લી રાઇઝર એન્ડ હું રાત્રે જલ્દી સુવાવાળો છું. તો અને હું જ્યારે શરૂઆતમાં જવાનું કરતો હતો અને ઘણા સિરિયસ એક્ટર્સ પછી જેને ચડી જતી હતી પકડી લેતો, અને પછી એવી વાતો એક લૂપ લાગી જતું હતું કે એ વાત કર્યા જ કરે. તો એક પકડ્યો, બીજાએ પકડ્યો, ત્રીજાએ પકડ્યો, અને પછી મને પણ ચડી જતી હતી કેમ કે સાથે લૂપ માણસ એવો થઈ જાય છે, ફરતો રહે છે, કેમ કે ત્યાં આગળ તમે કોઈની સાથે સેન્સિબલ વાત નથી કરી શકતા. બટ દેટ વોઝ દેટ પીરિયડ, એન્ડ આઈ થિંક હવે
અને પછી દરેક માણસો પોતાની એક એક પર્સનાલિટી હોય ફેશન જેવું છે. તમને પણ હા, એવું પાજી કહે છે. પાજી બધા કહે છે. મને બસ એ જ લાગે છે કે જ્યારે કોઈ બીજાને રિસ્પેક્ટ આપે છે ને તો એમના રિસ્પેક્ટનો મતલબ સમજવો જોઈએ. બીજું કંઈ નહીં. પાજી કહે છે તો પાજી સમજો. એવું જ નહીં નથી પાજી. સમજતા? કર આઈ વુડ નોટ લાઈક ટુ ગો ધેર. છે આ દુનિયા આપણી એવી થઈ ગઈ છે જ્યાં આપણે ઓપોર્ચ્યુનિટી જોતા હોઈએ છીએ, કેવી રીતે ક્યાં આગળના રસ્તાઓ શોધતા હોઈએ છીએ. સારા બનવા માટે પણ સારાપણા માટે પણ આપણે કંઈ પણ કરીએ છીએ. અને પાછા તમે કહેશો કે હું કોઈની બુરાઈ કરું છું, પણ હું કોઈની બુરાઈ નથી કરી રહ્યો. બટ વી હેવ, હા, દુનિયા છે જ આવી. અને આમાં સાચું છે કે ખોટું શું છે એ કહેવાનો મને કોઈ હક નથી. હું એવો જ રહીશ જેવો હું છું અને બીજા એવા જ રહેશે જેવા એ છે. તો હું બસ ધરમજીનો આ એક ઇન્ટરવ્યૂ વાંચી રહ્યો હતો. તેમણે કહ્યું કે ઘણી કોશિશ કરી મેં સનીને શીખવાડવાની, અને તેઓએ ઉલ્લેખ કર્યો એ ગીત મૌસમ यूं बरसता है, डर क्यों मुझको लगता है. કહ્યું કે હું એને કહી રહ્યો હતો કે અમૃતા સિંહને ગળે લગાડી લે. પણ સનીથી થયું ને. એવી વાત નથી થયું એવી વાત નથી કોઈ. તમે હવે હું બેઝિકલી આઈ એમ સાય ગાય. હું શરમાતો બહુ છું. નાનપણમાં તો હું ઘણું જ હદથી વધારે શરમાતો હતો. પણ હું એ જ કહીશ કે દરેક વ્યક્તિની એક જુદી પર્સનાલિટી હોય છે. હું હજી એવો પણ જ- એવા જ છો કે હવે જપ્પી લઈ લો છો? નહીં, હું પણ મારા વગર મતલબનું જપ્પી લેવું પણ યોગ્ય નથી. નહીં, પણ હવે આઈ મીન ઓબ્વિયસલી ઘણો બદલાઈ ગયો છું અને દુનિયાની સાથે બદલતો જ રહ્યો છું. અને પછી હવે જૂનું ને ઉંમરની 65ની છે તો અત્યારે નહીં બદલાઈશ તો ક્યારે બદલાઈશ? પણ આજે પણ ઘણા બધા ડાયરેક્ટર્સ એવું કહે છે કે સની દેઓલ સાથે કામ કરવું મુશ્કેલ છે, કારણ કે એ પોતાના ટર્મ્સ પર કામ કરે છે. નહીં, એવું તો કંઈ નથી. મારી ટર્મ્સ તો એવી જ કંઈ છે જ નહીં. હું તો ક્યારેક પૂછતો પણ નથી કે પિક્ચર્સમાં મારા તમને 10 દિવસ જોઈએ છે કે 100 દિવસ જોઈએ છે. હું ક્યારેય એની ચર્ચા પણ નથી કરતો. જ્યારે હું ફિલ્મ કરું છું મારા માટે એ ક્રિએટિવલી પ્લસ છે. જે આ દરેક આગળ માણસે એક બેબી છે જેને આપણે બધા લાગેલા છીએ એની સારી રીતે કાર્ય કરવા માટે. તો આપણે એમાં જેટલું દરેક માણસ સચ્ચાઈથી એમાં કામ કરશે એટલું સારું થશે એવું મને લાગે છે. 2-3 એક્ઝામ્પલ તમને આપું છું. હા જી, જી. જેપી દત્તા સાથે બોર્ડર કરી તમે, એના પછી એમણે બીજો પ્રોજેક્ટ શરૂ કર્યો, પણ એ શેલ્ફ કરી દીધો. નહીં, એ સેલ્ફ નહોતો કર્યો. આઈ મીન મેં જ કહ્યું હતું કે 2015માં અમે જેપી સાહેબ કરવા ઈચ્છતા હતા બોર્ડર 2, પણ એ વખતે મારી યમલા પગલા 2 હતી જે ચાલી નહીં હતી. તો ઓબ્વિયસલી એ અમારી ઇન્ડસ્ટ્રીનું એ જ નહીં, દરેક માણસ એવા જ છે. જ્યારે નથી ચાલતું તો માણસ પાસે ગટ્સ નથી હોતા પિક્ચર બનાવવા માટે. અને જ્યારે આ પિક્ચર ચાલી છે તો દરેક માણસ કહે છે કે હું આ બનાવીશ, હું પેલું બનાવીશ. બટ દુનિયા આમ જ ચાલતી રહે છે. જેટલી ફિલ્મો તમારી હિટ થઈ, એનાથી વધારે ફિલ્મો એવી હતી જે બનતા બનતા રહી ગઈ. નહીં, એવું તો કંઈ નથી કે બનતા રહી ગઈ, બધી બની ગઈ છે. પણ હું તમને અમુક નામ કહું છું, હાજી, સની. જરૂર. શીશા, ચુનૌતી, ઇન્ડિયન, બજરંગ, ઇશ્ક મોહબ્બત, અવતાર, ધૂલ, આ બધી ફિલ્મો મેન્શન થાય છે કે નહીં, શીશા તો કોઈ હતી જ નહીં મારી ફિલ્મ. નહીં, આ બધી ફિલ્મો બની જ નહીં. નહીં, બજરંગ હતી જે કરી રહ્યા હતા. દેન એ બિચારા પ્રોડ્યુસર હી પાસ્ડ અવે તો આજે એ બની નહીં શકી. અને બીજા કયા નામ લીધા તમે અત્યારે? બીજા મેં નામ લીધા ઇશ્ક મોહબ્બત, આ તો મને ખબર નથી. અવતાર, અવતાર પણ ખબર ઇન્ડિયન, નથી. ઇન્ડિયન તો ધૂળ. હું પોતે જ બનાવી રહ્યો હતો એ સમયે. પોતે જ બનાવી રહ્યો હતો. એનું મેં મુહૂર્ત પણ કર્યું હતું. એમાં ઐશ્વર્યાજીનું લોન્ચ થઈ રહ્યો હતો. એ અમે ગીતો પણ ઘણું બધું શૂટ કર્યું હતું. ઘણા બધા લેવલ પર એ બનાવી રહ્યા હતા. પણ પછી બિકોઝ બજેટને કારણે એ બની રહી. બજેટ તો તમને ગદરમાં પણ ઘણું ઓછું મળ્યું હતું. હા, પણ આ વખતે તો બનાવવું જ બહુ જરૂરી હતું. વાત પ્રૂફ કરવી ઘણી જરૂરી હતી કે કરી શકીએ છીએ. એટલે અમે લોકો એના પર કોઈએ ઉફ પણ નહીં કર્યું અને અમે પિક્ચર બનાવી. એટલે જ સક્સેસ આટલી મોટી છે, કેમ કે જે ફિલ્મ તમે 50-60 કરોડમાં બનાવી, એણે 500 કરોડ બનાવ્યા. ઓબ્વિયસલી. જનતામાંથી કોઈ સવાલ પૂછશે? જી. હા, હું એ પૂછવા માંગતી હતી પાજી સરને કે જો તમે એક્ટર ન બન્યા હોત તો તમે શું બનત? હું શું બનતો?
જુઓ, જ્યારે હું નાનો હતો, જ્યારે કોલેજના સમયે જ્યારે સ્કૂલ પાસ કરી રહ્યો હતો, તો મેં ઘણો શોખ હતો ડ્રાઇવિંગનો. તો હું ડ્રાઇવિંગ રેસિંગમાં જવાનો મને શોખ હતો અને મને બોક્સિંગનો પણ ઘણો શોખ હતો. પણ ઓબ્વિયસલી ઘરવાળા મને એ તરફ જવા ન દેતા હતા. તો પછી ડેફિનેટલી અને હું ભણ્યો તો ન હતો અને ઓબ્વિયસલી અંદર ક્યાંક એક રુચિ હતી કે કારણ કે હું એ માહોલમાં એવો હતો અને પછી હું જે જોતે રહેતો હતો એક્ટર બનવાની રુચિ હતી અંદર અને શરમાતો હતો, વધારે બોલી નહોતો શકતો હું. તો મને યાદ છે જ્યારે મેં કહ્યું પપ્પાને મારે એક્ટિંગ કરવી છે, તો બોલ્યા ઠીક છે બેટા, બની જા એક્ટર, તમારી મરજી છે, તારે જે કરવું. એન્ડ પછી મેં વિચાર્યું કે હું કરું કેવી રીતે, કઈ રીતે બનું એક્ટર. કારણ કે અહીંયા બધા તમે જાણો છો, જ્યાં જાઓ છો ત્યાં સારા હોય છે, કાં તો પછી ખરાબ બિહેવ કરે છે બધા, અને એક નોર્મલ માણસની જેમ તો કામ કરવું મુશ્કેલ છે. તો એટલે પછી હું ઇંગ્લેન્ડ જતો રહ્યો. ત્યાં જઈને પછી મેં બર્મિંગહામમાં એક ઓલ્ડ એક થિયેટર છે, હું ત્યાં ગયો અને ત્યાં જઈને મેં એડમિશન લીધું. શશી કપૂરજીએ મને એડમિશન અપાવ્યું. એમનો દીકરો કુણાલ પણ ત્યાં જ હતો. અને ત્યાં જઈને બિકોઝ કોઈ મને જાણતું ન હતું, તો ઓબ્વિયસલી તો આઈ વેન્ટ થ્રુ ડુઈંગ સ્ટેજ વર્ક. મને હજી પણ યાદ છે, પણ કોઈ કહેશે કે આ ડાયલોગ બોલો તો યાદ નથી. એથેલો કર્યો હતો મેં. એન્ડ ત્યાં હું પછી કરતો ગયો. એન્ડ 1.5 year આઈ વોઝ ધેર. અને પછી મને હજી પણ યાદ છે, જ્યારે હું ત્યાંથી નીકળ્યો તો મને જ્યારે સર્ટિફિકેટ મળ્યું તો એના ઉપર હું 2-3 માર્ક્સથી ડિસ્ટિંક્શનથી રહી ગયો હતો. અને એ ઓબ્વિયસલી બિકોઝ લેંગ્વેજનો મને લિટરેચરમાં મારી પ્રોબ્લેમ હતી. અને મને હજી પણ યાદ છે કે ટીચર જે હતી અમારી ઇંગ્લિશવાળી ત્યાં આગળ, તો એણે લખી દીધું હતું સ્ટેટમેન્ટ, યુ કેન નેવર બી એન એક્ટર. તો મેં લખ્યું ચલો ઠીક છે. સર, મારો સવાલ તો નહીં પણ એક વિનંતી છે કે સર તમારા બહુ સરસ ડાયલોગ રહ્યા છે, પણ જનતાનો સૌથી ફેવરેટ ડાયલોગ છે યે 2.5 કિલો કા હાથ. સર એકવાર બોલીને બતાવી દો ને સર, પ્લીઝ એકવાર. ये 2.5 किलो का हाथ जब उठता है ना, तो आदमी उठता नहीं, उठ जाता है.